વચનામૃત પત્રાંક 491 વિવેચન બાકી છે. પત્રાંક 491 મુંબઈ ફાગણ 1950. ઓમ તીર્થંકર વારંવાર નીચે કયો છે તે ઉપદેશ કરતા હતા. તીર્થંકર વારંવાર નીચે કયો છે તે ઉપદેશ કરતા હતા. હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. શ્રીગણાંક અધ્યયન 7મું ગાથા 11. કૃપાલ દેવે આ શ્રીગણાંક સૂત્રની ગાથાનો અર્થ અહીંયા ટાંક્યો છે કે તીર્થંકર ભગવંત વારંવાર નીચે કયો છે તે ઉપદેશ કરતા હતા. ભગવાન વારંવાર આ ઉપદેશ કરતા હતા. વારંવાર કરતા હતા એવું શું છે તો કે જીવોને આત્મ જાગૃતિ આપવા વારંવાર ભગવાન કહેતા હતા કે હે જીવો, હે ભવે પ્રાણીઓ, હે આત્માર્થીઓ, હવે તમે બુઝો. બુઝો એટલે બોધ પામો, સમજો, સમ્યક જ્ઞાન મેળવો, આત્માનું કલ્યાણ કરો. હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. સમ્યક પ્રકારે એટલે યથાર્થ રીતે વસ્તુ તત્વને સમજો. જ્ઞાન એ આત્માનો ગુણ છે. સર્વ જીવો એમ જાણે કે અમે સમજીએ જ છે, પણ આપણે જે સમજીએ છીએ તે બધું અજ્ઞાન છે, મિથ્યા છે, મિથ્યાત્વ છે, જૂઠાપણું છે. આપણે દેહને આત્મા માનીએ છીએ, મિથ્યા છે. આપણે કુટુંબને મારું માનીએ છીએ, મિથ્યા છે. ધનાદિ મકાનાદિને મારા માનીએ છીએ, મિથ્યા છે. જે પ્રકારે આપણે માનીએ છીએ તે યથાર્થ નથી, વિપરીત છે. એટલે ભગવાન તીર્થંકરો વારંવાર જીવોને કહેતા હતા કે હે જીવો તમે હવે તો બુઝો, હવે તો બોધ પામો. કેમ કે તમે મનુષ્યપણું પામ્યા છો. હવે તમે ઢોર પશુઓનીમાં કે એકેન્દ્રી બેન્દ્રી તેન્દ્રી ચોરેન્દ્રીના ભવમાં નથી. મન સહિત પંચેન્દ્રિયપણું છે અને હવે કંઈક સમજી શકો એવો અવસર આવ્યો છે. કેમ કે ભગવાનનો માર્ગ મળ્યો, ઉપદેશ શ્રવણ થઈ શકે ત્યાં સુધી તું પહોંચી શક્યો. એટલે કે છે કે હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. કરોડો ભવ ચાલ્યા જાય ત્યારે કોઈક વાર માનવદેહ આવે છે. 2000 ને કિંચિત સાગરોપમમાં આ જીવ મુક્તિને નહીં પામે તો નિયમા નિગોદમાં જ જાય. તે 2000 સાગરોપમમાં માત્ર 48 જ ભાવ મનુષ્યના મળે, વિશેષ નહીં. તેમાં જો મુક્તિને નહીં પામ્યો તો નિયમા એ જીવ નિગોદમાં જ જશે. ત્યાંથી પછી બહાર આવવું, નીકળવામાં અનંત કાળ વયો જશે. એટલે કે છે કે હવે તમે ઘણી ઊંચી ભૂમિકાને પામ્યા છો. હવે તમે પ્રમાદ કરોમાં માટે અનંતી દયા જેના હૃદયમાં છે એવા ભગવાન આપણા માટે અંતરની આવાજથી કહે છે કે હે જીવો તમે બુઝો. સંબુજ્જહા જંતવો માણુ સત્તમ દઠ્ઠુમ ભયમ બાલી સેણમ અલંભો એ ગંત દુઃખે જરીએ વલોએ સક્કમણા વિપર્યાસુવે. હે જીવો તમે બુઝો, સમ્યક પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે. કોઈ પણ ગતિ એવી નથી કે ત્યાં જીવ નિર્ભય હોય. એક મોક્ષ ગતિ જેવી છે કે ત્યાં કોઈ ભય નથી. બાકી તો ચારે ગતિમાં ભય, ભય ને ભય છે. આ લોક ભય, પરલોક ભય, આકસ્મિક ભય, અનેક પ્રકારના ભય છે. ભયથી ગ્રસિત જ છે. અને ચારે ગતિ એટલે મનુષ્ય ગતિ, દેવગતિ, તિર્યંજ ગતિ કે નરક ગતિ સર્વ ઠેકાણે ભય છે. તિર્યંજ ગતિ વગેરે, તિર્યંજ ગતિના જીવો તો કેવા ભયભીત હોય છે. બિચારા ક્યાં જાય? આખી રાત ચાહે ઝાડ ઉપર બેઠેલા હોય કે ગમે ત્યાં જંગલમાં હોય, તેને ક્યાં આપણી જેમ ઘર છે કે જાડીઓ છે કે એને કોઈ મારે નહીં, સદા ભયભીત રહે છે. અને ચારે ગતિને જન્મજરા મરણનો ભય કઈ ગતિમાં નથી.
સર્વગતિમાં છે. સર્વગતિમાં જન્મવું પડે, મરણ પામે, રોગના દુઃખ વગેરે બધું જ છે. અને કઈ ન હોય તો મનનું દુઃખ ક્યાં નથી? દેવલોકમાં કે ક્યાં જન્મ મરણના દુઃખ છે? તો ત્યાં માનસિક દુઃખ સૌ કરતા વિશેષ છે. મનની પીડા ત્યાં ઘડી છે. શારીરિક દુઃખ કરતા પણ મનનું દુઃખ વિશેષ છે. એ ત્યાં દેવલોકમાં છે. શારીરિક પીડા નરકમાં છે. અહીંયા આપણે સુખ દુઃખ બહુ અતિ પરાકાષ્ઠા નરક જેવી નથી કે દેવલોક જેવા સુખ નથી, નરક જેવું દુઃખ પણ નથી, મધ્ય સ્થિતિ છે. તિર્યજ ગતિના દુઃખો આપણે જાણીએ છીએ. એમ ચારેય ગતિને વિશે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. અનાદિકાળનું અજ્ઞાન છે, એને લઈને સાચો વિવેક, આત્મવિવેક, જડ ચેતન વિવેક પામવો અતિ દુર્લભ છે. પહેલા એ તો હિત અહિત, કૃત્ય કૃત્ય, પે અપે, ખાદ્ય ખાદ્ય, એનું પણ ભાન થવું મુશ્કેલ છે. તો જડ ચેતન વિવેક તો ઘણી આગળ વાત છે. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. આખો લોક, 14 રાજલોક, બધા જ જીવો એકાંત દુઃખે કરી બળે છે. નાની પુરુષોત્તમ કે બધા જીવો બળી જ રહ્યા છે. આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપથી આખો લોક સળગી રહ્યો છે. પછી દેવ હો, મનુષ્ય હો, નારકી હો કે તિર્યંચ હો, બધા જ દુઃખી છે. શાતા સુખ જેને બાહ્ય ભૌતિક સામગ્રી સર્વ ઉપલબ્ધ છે તે જીવો પણ દુઃખી છે. એટલે કૃપાળ કે અંતર દાહ રૂપ શાતા, બાહ્ય ભલે ને બધી સામગ્રી હોય, ખાવા પીવા રહેવાની, પણ અંતરની બળતરા કોણ લઈ શકે? ઈચ્છાઓની. એટલે અંતરદાહ રૂપ શાતા હોવાથી જગતના સર્વ જીવો નાનીઓની દ્રષ્ટિમાં દુઃખી જ છે. શાતા વાળો થોડું દુઃખ ભોગવે, અશાતા વાળો વિશેષ દુઃખ ભોગવે, પણ બે છે દુઃખી જ. આપણે જેને સુખ કહીએ છીએ, શાતા વેદની એને જ્ઞાનીઓ સુખ નથી કહેતા, એને શાતા વેદની કહે છે. ખરું સુખ તો આત્માનું છે અને નિરાકુળતા થઈ જ મળે છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ, અને ઈચ્છામાં આકુળતા માટે ઈચ્છા મુક્ત. हे जीव क्या इच्छत हवे है इच्छा, दुख मूળ जब इच्छा का नाश तब मिटे अनादि भूल. અનાદિની ભૂલ કાઢવી હોય તો કે આ ઈચ્છાઓને ઘટાડો. જેટલી ઈચ્છા ઘટે જેટલી જીવ સુખી થાય છે. જેને કછું નહીં ચાહીએ વે શાહન કે સાહ. જેને કંઈ નથી જોઈતું આ જગતમાંથી, એવા જે નિષ્પ્રિય મુનિ મહાત્માઓ, તેને આખું જગત તૃણવત છે. કૃપાલ કે આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે, અમે એની કોઈ કિંમત નથી. આત્મા જેવો કોઈ દેવ નથી, આત્મા જેવી કોઈ મહાત્મ્યવાળી વસ્તુ જગતમાં નથી. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જાણો. અને સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે, તેનો વિચાર કરો. આપણને કૃપાલ વિચાર કરો કે ભગવાન તીર્થરો કે તમે હવે તો વિચાર કરો, આ જગતનું ચિત્ર વિચિત્રપણું કેમ દેખાય છે? આ કર્મનું ફળ છે. સર્વજીવો પોતપોતાના કર્મને કર્મે કરી, પોતપોતાના કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, વિપરીતતા અનુભવે, અથવા આ સુખ દુઃખના ભોગતા બને છે. જેવા કર્મ બાંધ્યા એવા ભોગવવા પડે છે, તેનો વિચાર કરો. એટલે વિચાર કરીને એવા કર્મ નહીં બાંધો કે પરિણામે જેનું ફળ દુઃખ આવે. આ સંબંધી વિવેચન બ્રહ્મચારી લખ્યું છે, તે આપણે વાંચીએ. વિવેચન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગા શ્રાવણવદ અમાવસ સંમત 2009 પત્રાંક 451 વિવેચન. બુજશ્રી કહે, ભગવાનના શબ્દો ઊંઘતા માણસને જાગૃત કરે તેવા છે. ભગવાનના શબ્દો ઊંઘતા માણસને જાગૃત કરે જેવા છે. હે જીવો, તમે બુঝો એટલે સમજો. જીવને સ્વરૂપની સમજણ નથી, સ્વરૂપનું અજ્ઞાન ચાલ્યું આવે છે. પોતે કોણ છે એનું ભાન નથી. સ્વરૂપ, સ્વ આત્મ સ્વરૂપનું અજ્ઞાન છે, અને એને લઈને જ બધું દુઃખ ઊભું થયું છે. જીવને સ્વરૂપની સમજણ નથી, શું કરવું એની ખબર નથી. સંસારમાં દુઃખ વેદે છે અને કેમ મટે એવું થતું નથી. દુઃખ પોતે ભોગવે છે, છતાં એ દુઃખ કેમ મટે એમ થતું નથી. કેમ કે હું દુઃખી છું એ જ એને ભાન નથી. હું અનાદિથી અજ્ઞાન વશ દુઃખ જ ભોગવું છું. જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધું છું, એ ભ્રાંતિ જતી નથી. માટે ક્યાંથી એ સાચું સુખ શોધે? સંસારમાં દુઃખ વેદે છે પણ એ કેમ મટે એવું થતું નથી. હું જાણું છું, હું જાણું છું એમ દરેકને થાય છે. પણ જેમ જ્ઞાનીએ જાણ્યું તેમ જાણવું, પણ જેમ જ્ઞાનીએ જાણ્યું તેમ જાણવું
જ્ઞાની પુરુષોએ જેમ જાણ્યું તેમ જાણવું, સમ્યક પ્રકારે બુજો. જ્ઞાની પુરુષોએ જે પદાર્થનું સ્વરૂપ જેમ કહ્યું તેમ જ જાણવું. જ્ઞાની પુરુષો કે દેહ પૂદગલનો છે, તારો નહીં, હાડ માંસ મળમૂત્રની ખાણ છે, તો કે એમ. જ્ઞાન દર્શન મેં તું આત્મા, તો હા એમ. આપે કહ્યું જ્ઞાનીની હાય હા, એની નાય ના, જ્ઞાનીની દ્રષ્ટિએ જાણવું. પણ જેમ જ્ઞાનીએ જાણ્યું તેમ જાણવું. જીવ મારું તારું કરે છે, પણ જ્ઞાની કહે છે કે તારી સાથે કંઈ ન આવે. આપણે મારું મારું કરીને બધા આપણા પૂર્વજો મરી ગયા, કોઈનું થયું નથી, અહીંયા જ પડ્યું રહે છે. છતાં પણ જીવ મારું તારું કરે છે. જીવ મારું તારું કરે છે, પણ જ્ઞાની કહે છે કે તારી સાથે કંઈ ન આવે. સમ્યક પ્રકારે બુજો. આ સમજો કે મારું છે નહીં તો હું શું કામ મમતા ભાવે કર્મ બાંધી અને ભવિષ્યમાં રજડું અને વર્તમાનમાં પણ દુઃખી થાઉં. જમીનના ટુકડા માટે ઝઘડા કરે, મરી પણ જાય, કે કઈ પૈસા માટે મરવા તૈયાર થઈ જાય, કોર્ટમાં કેસ કરે, કેટલા આર ધ્યાન કરે અને બધું મૂકી જવાનું, સાથે કંઈ ના આવે. પણ એના નિમિત્તે કરેલા રાગદ્વેષ 18 પાપસ્થાનક સેવ્યા છે, એના ફળ ભોગવવાના, એ સાથે આવશે. પ્રભુ કે પ્રભુ પૈસો ટકો કઈ સાથે આવશે નહીં, એ ભજન ભક્તિ કરી હશે તે સાથે આવશે, ઘણા ભવ છૂટી જશે, માટે આ કર્તવ્ય છે. મંત્ર વિશે સમજાવ્યું, ત્યાં લખ્યું છે આ મનુષ્યપણાની તારી સાથે કંઈ ન આવે. સમ્યક પ્રકારે બુજો. આ મનુષ્યપણાની કિંમત નથી, શું કરવા જન્મ્યો છે તેની ખબર નથી. આ મનુષ્યપણાની કિંમત નથી, તેની એક ક્ષણ પણ રત્ન ચિંતામણી કરતા પણ વિશેષ મૂલ્યવાન છે. ચક્રવર્તી સમ સંપત્તિ કરતા પણ જેની એક પળ મૂલ્ય છે, છતાં આપણને તે ભાસતું નથી, એની કિંમત સમજાઈ નથી. સમય ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વહી ગયો અને હજુ જઈ રહ્યો છે, પણ એનો કેવી રીતે સદુપયોગ કરવું ક્ષણે ક્ષણનો એનું મહાત્મ્ય જ લાગ્યું નથી. આ મનુષ્યપણાની કિંમત નથી, શું કરવા જન્મ્યો છું તેની ખબર નથી. શું કરવા જન્મ્યો છું? કૃપાલ કે નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. પરિગ્રહ ગમે એટલો ભેગો કરે પણ ધારેલો શું કામનો? અહીંયા જ રહેશે, પણ મમતા ભાવ સાથે આવી જાય છે, મમતાથી જ બંધાય છે. પણ મનુષ્ય ભાવ, આ મનુષ્ય ભાવ જાય છે તેની કિંમત નથી. મનુષ્ય ભાવ કોઈક વખતે મળે એવો છે, મનુષ્ય ભાવ કોઈક વખતે મળે એવો છે, એ મળવો દુર્લભ છે. 184 ભટકતા કોઈક વાર મનુષ્ય ભાવ મળે. 184,00,000 જીવાયોનીમાં ભટકતા મનુષ્ય ભાવ તો કોઈક જ વાર મળે. બાકી કયા ભાવો? આજ કીડી, હાથી, ઘોડા, કે એથી પણ ખરાબ જળકાય, પૃથ્વીકાય, પકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિ કાયમાં ચાલ્યો જાય, અનંતકાળે બહાર આવે. એકેન્દ્રીયમાંથી બેનજી થવામાં અનંતકાળ વયો જાય. માટે હવે જો નહીં સમજો તો પછી અનંત સંસાર ઉભો છે. કેમ કે આટલી ઊંચી ભૂમિકા આવેલો હવે નહીં સમજે તો પછી એને સંસારથી છૂટવું જ નથી, જન્મજરા મરણથી એમ સમજી લેવું. 184 ભટકતા કોઈક વાર મનુષ્ય ભાવ મળે છે. મનુષ્ય ભાવમાં મોક્ષનું કામ થાય એવું છે. મનુષ્ય ભાવમાં મોક્ષનું કામ થાય એવું છે. આ મોક્ષનું કામ બીજા કોઈ ભાવમાં નથી, દેવલોકમાં નથી. મોક્ષ તો મનુષ્ય ભાવથી જ મળે છે, માનવ દેહથી જ મોક્ષ છે. મનુષ્ય ભાવમાં મોક્ષનું કામ થાય એવું છે. જ્ઞાનીએ ઘણો વિચાર કરી આ નિર્ણય કર્યો છે કે મનુષ્ય ભાવ દુર્લભ છે. જ્ઞાની પુરુષે ઘણો વિચાર કરીને અનુભવીને આ કહ્યું છે કે મનુષ્ય ભાવ દુર્લભ છે. ખરી રીતે તો જ્ઞાની પુરુષ જ સમજ્યા છે. જળ ચેતન વિવેક થયો, મારું શું પરાયું શું, એ ખરી રીતે તો કે જ્ઞાની પુરુષ જ સમજ્યા છે. બીજાને મનુષ્ય ભાવની કિંમત નથી. ક્ષણવારમાં કેટલાય કર્મ બંધાઈ જાય અને ક્ષણવાર પણ જો સત્પુરુષનો સમાગમ થાય તો ભવસાગર તરી જાય. ક્ષણવારમાં તો કેટલાય જીવ કર્મ બાંધી લે અને ક્ષણવારમાં પણ જો સત્પુરુષનો સમાગમ થાય તો ભવસાગર તરી જાય. કૃપાળદેવે સૌભાગભાઈ પત્ર પહેલો જ પત્ર લખ્યો, એમાં જ આ વાત લખી કે ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. આ જ વાત અહીંયા લીટી બ્રહ્મચારીએ ટાંકી છે. ક્ષણવારમાં પણ સત્પુરુષનો સમાગમ એ સંસારરૂપી સમુદ્રને તરવા માટે નૌકા સમાન છે. બાકી તો આખું સંસાર ઝેરી ઝાડ છે. નીતિમાં કહ્યું છે
કે સંસાર વિશ્વ વૃક્ષસ્ય દ્વે ફલે અમૃતોપમે સુભાષિત રસાસ્વાદ સંગતિ સુજને જને. આ સંસાર રૂપી એક ઝેરી ઝાડ છે, તેના બધા ફળો ઝેરમય છે, પણ આ બે ફળો અમૃતની ઉપમા આપે એવા છે. સંસાર વિશ્વ વૃક્ષસ્ય દ્વે ફલે, બે ફળ અમૃતોપમે, જેને અમૃતની ઉપમા આપી શકાય એવા છે. તેમાં કયા કયા? તો કે દ્વે ફલે અમૃતોપમે સુભાષિત રસાસ્વાદ, સુભાષિત નાની પુરુષોના વચનો, સુભાષિતનો રસનો આસ્વાદ લેવો, સુભાષિત રસાસ્વાદ અને સંગતિ સુજને જને, સજ્જન પુરુષો સાથેની સંગતિ. આ બીજું એક અમૃતરૂપ ફળ છે અને એક જ્ઞાની પુરુષના વચનો. એ બે સિવાય આ સંસારમાં સર્વ ફળો છે તે ઝેરમય છે. ક્ષણે ક્ષણે મનુષ્ય ભાવ ચાલ્યો જાય છે. જોત જોતામાં મનુષ્ય ભાવમાં કેટલા બધા વર્ષો જતા રહ્યા. લક્ષ્ય 84માં ભટક ભટક કરે છે, પણ મનુષ્ય ભાવમાં બુદ્ધિ છે તો કરી લેને. મનુષ્ય ભાવમાં બુદ્ધિ છે તો હવે કરી લેને. ચારે ગતિ દુઃખની ખાણ છે. કૃપાલદેવ કહે છે ચારે ગતિ દુઃખથી જ ભરેલી છે. ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખને સમુદ્ર છે. સમુદ્ર છે, સમુદ્રમાં જેમ પાણી હોય અહીંયા દુઃખરૂપી પાણી છે, સુખ છે જ નહીં સંસારમાં. આપણને જો ભાસે તો આપણી ભ્રાંતિ છે, ભૂલ છે. ચારે ગતિ દુઃખની જ ખાણ છે. ચારે ગતિ કહો કે સંસાર કહો, એમાં તલ જેટલી જગ્યા સુખરૂપ નથી. નાની પુરુષો કે તલ જેટલી જગ્યા પણ આ સંસારમાં સુખરૂપ નથી. સંસારમાં તલ જેટલી જગ્યા સુખરૂપ નથી. મનુષ્ય ભાવ લૂંટાઈ જવાનું કારણ અજ્ઞાન અને અજ્ઞાનીનો સંગ છે. મનુષ્ય ભાવમાં આ મનુષ્ય ભાવ આપણો કેમ લૂંટાઈ જાય? તો કે એક તો અજ્ઞાન, અનાદિનું અજ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નહીં, વિપરીત જ્ઞાનને અજ્ઞાન કહે, મિથ્યા જ્ઞાનને. મિથ્યાત્વ અનાદિની ચાલ્યું આવે છે એટલે એને લઈને જ રજડે છે. પોતે કોણ એનું ભાન નથી, માટે પરમ રાગદ્વેષ કરીને મારાપણું કરીને રજડે અને તેના માટે વળી અજ્ઞાનીનો સંગ એમાં પોષણ આપે. એ મિથ્યાત્વને વધારે છે, ગાઢ કરે છે. સમ્યક જ્ઞાની પુરુષો જ એ મિથ્યાત્વને હણી શકે, બીજું કોઈ નહીં. એટલે અહીંયા કહ્યું મનુષ્ય ભાવ લૂંટાઈ જવાનું કારણ અજ્ઞાન અને અજ્ઞાનીનો સંગ છે. અજ્ઞાનીના સંગથી અજ્ઞાન જ વધે છે. અજ્ઞાનીના સંગથી અજ્ઞાન જ વધે છે. આખા લોકમાં જન્મ જરા મરણ થઈ રહ્યા છે. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જ્ઞાનીને લાગે છે. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે એમ જ્ઞાનીને લાગે છે. આખો લોક બળ્યા કરે છે. જ્યાં રાગ દ્વેષ છે ત્યાં બળતરા છે. આપણે રાગમાં સુખ માન્યું, જ્યારે જ્ઞાનીઓ કે જ્યાં રાગ છે ત્યાં આગ છે, બળતરા છે. જ્યાં આપણને મોહ થયો કે પછી એના માટે અનેક વિકલ્પ આવે. કંઈ આગું પાછું થઈ જાય, શું કરું? કુટુંબ હોય, પોતાપણું જ્યાં કર્યું હોય તેમાં બીમાર થઈ જાય, કંઈ બીજું કંઈ થઈ જાય તો એને કેટલું આર્ત ધ્યાન થાય, કેટલો દુઃખી થાય. પાડોશીને થાય તો કંઈ નહીં, કેમ કે એમાં મમતા નથી. આ મારું છે માટે એ હંમેશા સારું જ રહેવું જોઈએ, એ બગડવું નહીં જોઈએ. પણ હાથની વાત છે નહીં. માટે કે છે જ્યાં રાગ દ્વેષ છે ત્યાં બળતરા છે. એ રાગ દ્વેષની અગ્નિથી જીવો બળ્યા કરે છે. આખો લોક આનાથી બળે છે. એ રાગ દ્વેષની અગ્નિથી જીવો બળ્યા કરે છે. ત્યારે ગતિમાં જીવનું જે મૂળ સ્વરૂપ છે તે રહ્યું નથી. ચારે ગતિમાં જીવનું જે મૂળ સ્વરૂપ છે, મૂળ સહજાત્મ સ્વરૂપ છે તે તો આવરિત છે, તે રહ્યું નથી. જેવા કર્મ કર્યા તેવો થઈને ઉભો રહ્યો છે. મૂળ સ્વરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપ, સિદ્ધ અવસ્થા એ તો છે નહીં, પ્રગટ. કર્મથી આવરિત છે. એટલે આજે મનુષ્ય રૂપે છે આપણે, વળી કાલે કર્મ એવા કરે કોઈ તિર્યંજ રૂપે, દેવ રૂપે, નરકી રૂપે. એમ જીવ ચારે ગતિમાં જીવનું જે મૂળ સ્વરૂપ છે તે રહ્યું નથી. જેવા કર્મ કર્યા તેવો થઈને ઉભો રહે છે. જેવા કર્મ કર્યા તે અહીંયાથી આ દેહનું આયુષ્ય પૂરું થયું કે કાર્મણ ને તેજસ વર્ગણાઓ એને ત્યાં ખેંચી જાય છે, જાય બીજા ગતિમાં ખેંચી જાય. જેવા કર્મ કર્યા તે ગતિમાં જવું જ પડે. વિપર્યાસ પણ વળગ્યું છે. સર્વજીવ પોતપોતાના કર્મે કરી વિપર્યાસ પણ અનુભવે છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી વિપર્યાસ પણ જ છે.
જ્યાં સુધી મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, ત્યાં સુધી વિપરીતતા જ છે, વિપરીત જ માન્યતા છે. મિથ્યાત્વ છે ત્યાં સુધી વિપર્યાસપણું છે. હું કોણ છું એનો જીવને વિચાર નથી. હું કોણ છું એને જીવને વિચાર નથી. આપણે તો હું કોણ છું, હું ફલાણો વ્યક્તિ નામથી કહે, અથવા હું પુરુષ, હું સ્ત્રી, અથવા હું વાણિયો બ્રાહ્મણ, હું ફલાણા ગામનો. આ બધી આપણી ઓળખાણ છે. આ તો કર્મનું સ્વરૂપ છે. વાસ્તવિક શું છે એનો જીવને વિચાર જ નથી. નાની પુરુષો આ વિચારનો ઉગાવે છે. હું કોણ છું એનો જીવને વિચાર નથી. જેવા કર્મ ઉદય આવે તેવો થઈને ઉભો રહે છે. ક્રોધ આવે તો ક્રોધ રૂપ, સ્ત્રીનો ઉદય હોય તો સ્ત્રી રૂપ એમ માને છે. આવું સંસારમાં દુઃખ છે. કોઈ વાર સ્ત્રીનું રૂપ ધારણ કરવું પડે, કોઈ વાર ઘોડા, હાથી, કીડી, મકોડીના રૂપ ધારણ કરવા પડે, નારકી થવું પડે. જેવા કર્મ કરે તે રૂપ થઈને ઉભો રહે છે. પણ હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે એ પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એના વિચાર વિવેકપૂર્વક, હિતાહિતના ભાનરૂપક, જ્ઞાનીએ કહ્યું તેમ એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે મનને સ્થિર કરીને જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત શું છે જ્ઞાનીઓ અનુભવીને કહ્યું તે અનુભવ્યા. એનો અનુભવમાં આવી જાય કે મારો તો આત્મા જ્ઞાન દર્શનમય જડ રૂપ અને રૂપરસ ગંધવાળો આ શરીર મળમૂત્રની ખાણ એ મારું સ્વરૂપ નહીં. જ્યાં શરીર મારું નહીં તો બીજા મારા ક્યાંથી હોઈ શકે? આ તો દૂધ અને પાણી જેમ એકમેક રહેલું શરીર મારું નથી. એ વાત જો સમજાઈ જાય તો પરમાથી મમત્વ તો આપોઆપ હટી જાય. જહાં દેહ अपनी नहीं तहां न अपनो कोई, घर संपत्ति पर प्रगट है. એ તો જુદા જ દેખાય. કુટુંબ આદિ બધા જુદા, પર પ્રગટ હે, પર હે, પરિજન લો, બધા સગા સંબંધીઓ બધા જુદા છે. દેહ જુદો તો બધું જ જુદું, પણ દેહ મારો એટલે બધા મારા. દેહના સગા સંબંધી એવું એને ધડ થઈ ગયું છે. એ માન્યતા તૂટે તો સમ્યક તો માન્યતા જ ફેરવવાની છે. પ્રભુ કે અહીંયા પ્રભુ કંઈ કરવાનું નથી, કંઈ ખાડા ખોદવાના છે, માન્યતા ફેરવવાની છે. જે તારું નથી અને તારું નહીં, મારું નહીં માન, તારું જે છે સહજાત્મ સ્વરૂપ તે જ મારું, એક આત્મા મારો, એ સિવાય જગતમાં મારું કંઈ જ નથી. એવી ભાવના જ માત્ર કરવાની છે. એટલે આત્મ ભાવના આવી ભાવે તો ભાવતા ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રહે. એથી મુક્ત થયો હોય તો આત્માને વિચારવો. આવી કર્મના ઉદયથી મુક્ત થયો હોય અથવા સમ્યક વિચારનો અવકાશ હોય તો આત્માને વિચારવો. સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો આત્માને ગવેશવો, બીજો ઉપાય નથી. સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્માની ઓળખાણ વિના કોઈ પણ જીવ ભૂતકાળમાં મોક્ષ પામ્યો નથી અને પામતા નથી ને પામશે પણ નહીં. યસ્યવા ભાવ તો બધા એક કેચના. જે કંઈ પણ આ સંસારમાં બંધાયેલા છે તે આત્મજ્ઞાનના અભાવે, ભેદ જ્ઞાનના અભાવે, ભેદ જ્ઞાનની ભાવના જે ભાવશે તે છૂટી જશે. પુણ્ય પાપ એ કર્મ પ્રકૃતિ છે, જપ તપાદી એનું ફળ મળશે, પણ મુખ્ય આત્મભાવ છે. પ્રભુશ્રીએ જ્ઞાનીઓ એના પર જોર આપે છે. જપ તપ કરો નાની વિશેષ આત્મભાવના માટે, પણ જપ ધર્મ તપમાં જ માત્ર ધર્મ માની લઈ અને આત્મભાવ જો ભૂલી ગયો તો મોક્ષ ન મળે. ભલે દેવલોક મળે, આવા તો અનંત વાર મળ્યા, પણ એ જન્મ મનથી છૂટી ન શકે. માટે મુખ્ય લક્ષ્ય આત્માનો, શુદ્ધિનો, સહજાત્મ સ્વરૂપ પ્રાપ્તિનો એ મૂળભૂત હેતુ હોવો જોઈએ. તો જ બધી ક્રિયા સમ્યક થાય છે, આત્માર્થે થાય છે, નહીં તો એ સંસાર અર્થે જ છે. સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો આત્માને ગવેશવો, બીજો ઉપાય નથી. આત્માનું ભાન થયા વિના દુઃખથી મુક્ત થવા એવું નથી. આત્મા અરૂપી છે તે એમને ઓળખાય, ચામડાની આંખથી દેખાતો નથી, માટે એની ઓળખાણ દુર્લભ થઈ પડી છે. આત્મા અરૂપી છે એમને એમ ન ઓળખાય, માટે સત્સંગને ગવેશવો. વ્રત નિયમ જાત્રા એ બધું પછી
પણ પહેલો સત્સંગ કરવા દે. જ્ઞાની પુરુષો મહાપુરુષો શું કહે છે? પહેલા કે સત્સંગ, પછી શું કર્તવ્ય છે જપ તપ આદિ પછી. એટલે કૃપાલદેવીએ કહ્યું, સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેને તેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો, એટલે કે આત્માની શોધ કરવી, અને આત્મા ગવેશવો હોય તેણે યમ નિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેશવો તેમજ ઉપાસવો. આત્મજ્ઞાન કરવું હોય, આત્માની ઓળખાણ કરવી હોય તો પેલા યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી. પહેલા જપ કરું, તપ કરું, એમ કરું, ક્રિયા કરું, પહેલા મૂકી દે. પહેલા સત્સંગ કર, સાચો સત્સંગ શું એને શોધી અને પહેલા આ કર્તવ્ય રૂપ શું છે, ત્યાજ્ય શું છે એ પહેલા સમજવું, અને પછી તે રીતે વર્તવું. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે પહેલા, તો પછી ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. પહેલા સમજે અને પછી તે પ્રમાણે વર્તે, તે જ આત્માર્થી છે. એ જ વાત એ કહી. વ્રત નિયમ જાત્રા એ બધું પછી, પણ પહેલો સત્સંગ કરવા દે. એ વગર ઠેકાણું ન પડે. સત્સંગમાં નિર્ણય થાય છે, પછી જેટલું દોડે તેટલું સવળું. સત્સંગમાં નિર્ણય થાય છે શું કરવું જોઈએ, શું ત્યાજ્ય છે, શું ઉપાદેય છે. સત્સંગમાં નિર્ણય થાય છે, પછી જેટલું દોડે તેટલું સવળું પડે. પછી જેટલું દોડે, જેટલો માર્ગ કાપે તેટલો મોક્ષ માર્ગ મોક્ષ બની જાય. સત્સંગ મળ્યો હોય અને આગ્રહ બીજા હોય તો સત્સંગ નિષ્ફળ જાય. સત્સંગ મળ્યો હોય અને આગ્રહો અહીંયા પણ છોડે નહીં, મિથ્યાગ્રહ, તો એ સત્સંગ પણ નિષ્ફળ જાય. અહીંયા આવીને પોતાનું ઢૂંઢિયાપણું છોડે નહીં. પોતે જે નિયમો કે જે રીતે ક્રિયા કરતા એ રીતે જ કરવું, પોતાનો આગ્રહ મૂકે નહીં, તો અહીંયા પણ કલ્યાણ નહીં થાય. સત સમજવું હોય તો પોતાની બધી પકડો મૂકી દેવી પડે અને મધ્યસ્થ થઈ સત શું છે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. સત્સંગ મળ્યો હોય અને આગ્રહ બીજા હોય તો સત્સંગ નિષ્ફળ જાય. યમ નિયમનો આગ્રહ છોડી મારે એક આત્માને ઓળખવો છે એમ કરી સત્સંગ કરવો. મારે આત્મા ઓળખવો છે, જ્યાં ત્યાંથી મારે આત્મજ્ઞાન કરવું છે, એ લક્ષ્ય હોય તો એ ભાવ પોસાય. નહીં તો જીવ બહારની વસ્તુઓમાં ખળી જાય છે. બહારના જપ તપ કરે ને માની બેસે કે અમે તો ધર્મ કરીએ છીએ. પણ ધર્મ કહે આત્મ સ્વભાવ કો, એ સતમત કી ટેક, ત્યાં સુધી એ પહોંચે જ નહીં. મારે જ્યાં ત્યાંથી આત્મજ્ઞાન કરવું છે એમ જો લક્ષ્ય હોય તો એ ભાવ પોસાય. નહીં તો જીવ બહારની વસ્તુઓમાં ખળી જાય છે. બહારની ધાર્મિક ક્રિયાઓમાં પોતાને માની બેસે હું તો ધર્મ કરું છું. જગતના જીવો બાહ્ય વ્રત નિયમ તરફ જુએ છે. જગતના જીવો બાહ્ય વ્રત નિયમ તરફ જુએ છે, એને જ્ઞાન તરફ લક્ષ નથી. જ્ઞાન તરફ લક્ષ નથી. શા માટે બધી ક્રિયાઓ કરો? તો કે મોક્ષ. પણ મોક્ષ શું એ જાણ્યા વગર જ માત્ર આવી બાહ્ય જડ ક્રિયાઓ કરીને ધર્મ માની બેસે છે. જગતના જીવો બાહ્ય વ્રત નિયમ તરફ જુએ છે, એને જ્ઞાન તરફ લક્ષ નથી. કુસંગનો પણ પ્રભાવ બહુ પડે છે. કુસંગ હોય, કુસંગનો પણ પ્રભાવ બહુ પડે છે. બીજી વસ્તુ જે નિયમ વ્રત કરવા તેને અપ્રધાન કરી સત્સંગ કરવો. બીજી વસ્તુ જે નિયમ વ્રત કરવા તેને અપ્રધાન કરી સત્સંગ કરવો. આત્માની મારે સમજણ કરવાની છે એવો લક્ષ્ય રાખીને સત્સંગ કરવો. આત્મજ્ઞાન થયા પછીનો પુરુષાર્થ સફળ થશે, નહીં તો બોજારૂપ થાય છે. ખરેખર મોક્ષ માર્ગની શરૂઆત આત્મજ્ઞાન પછી છે. એટલે કહ્યું આત્મજ્ઞાન થયા પછીનો પુરુષાર્થ સફળ થશે, નહીં તો બોજારૂપ થાય છે. અને આત્માના લક્ષ્ય વગરની ક્રિયા બધી ફોક છે. સાધન બાર અનંત કયો તદ પીક છું હાથ હજુ ન પડ્યો, કેમ કે આત્માનો લક્ષ્ય જ નહીં થયો. આત્માને ઉપાસવો હોય તો સત્સંગને ઉપાસવો. હવે આત્માની ઉપાસના કરવી હોય, આરાધના ઓળખાણ, તો સત્સંગને ઉપાસવો. સત્સંગ ઉપાસવો હોય તો સંસાર ત્યાગવા યોગ્ય છે એ લક્ષ્ય રાખવો, નહીં તો બીજા વિચાર આવે. સત્સંગમાં આત્માની ઓળખાણ કે આરાધના કરવી હોય તો સંસાર ત્યાગવા યોગ્ય છે એ લક્ષ્ય રાખવો. સંસાર ત્યાગવા યોગ્ય છે. રાગ દ્વેષ મોહ કશાય ભાવો વિષય કશાય બધો સંસાર છે.
એ ત્યાગવા યોગ્ય છે, લક્ષ્ય રાખવો. નહીં તો સત્સંગમાં પણ બીજા વિચાર આવે, નહીં તો બીજા વિચાર આવે. સંસારનો ભાવ ઓછો કરવો તો સત્સંગ પ્રત્યે વિશેષ ભાવ થાય. સંસારનો ભાવ ઓછો કરવો તો સત્સંગ પ્રત્યે વિશેષ ભાવ થાય. સંસારની ભાવના મૂકી દે તો એને સત્પુરુષ પ્રત્યે કે સત્સંગ પ્રત્યે વિશેષ ભાવ થાય. નહીં તો સત્સંગ મળ્યો હોય છતાં પણ સત્સંગમાં એને સંસારની સ્મૃતિ રહે તો એ સત્સંગ વિશેષ ફળવાન થતો નથી. જન્મ મરણરૂપ સંસાર ક્યારે છૂટશે એવું લાગે ત્યારે સત્સંગની વિશેષ અસર થાય છે. જન્મ મરણરૂપ સંસાર ક્યારે છૂટશે એવું લાગે ત્યારે સત્સંગની વિશેષ અસર થાય છે. જન્મ મરણ એ દુઃખ છે એ વાત પહેલા જીવને સમજાવવી જોઈએ. જન્મના કેટલા દુઃખ, ગર્ભના કેવા દુઃખ, કલ્પના કરે જીવ તો ત્રાસ છૂટે એવું છે. 9 મહિના અંધારી કોટડીમાં એને ઊંધે મસ્તકે લટકાવ્યો હોય તો મળમૂત્ર અંદર ભર્યા હોય, 1 કલાક બી રહેવું અસહ્ય થઈ પડે. તો 9 મહિના સુધી એને રહેવું પડે છે મજબૂરીથી, કર્મને આધીન. આવા તો અનંત વાર આવું થયું છે એમ નાનીઓ કે છે. જન્મ મરણ રૂપ સંસાર દુઃખરૂપ છે, એ ક્યારે છૂટશે એવું લાગે ત્યારે સત્સંગની વિશેષ અસર થાય છે. સત્સંગને ઉપાસવો હોય તેણે સંસારનો ભાવ છોડવાનો છે. સત્સંગને ઉપાસવો હોય તેણે સંસારનો ભાવ છોડવાનો છે. સંસારના વિચાર છૂટે તો આત્માના વિચાર આવે. સંસારના વિચાર મગજમાંથી જાય નહીં તો આત્માના વિચારને ક્યાં અવકાશ હોય. માટે જ્ઞાની પુરુષોએ આરંભ પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીઓ આપેલો ઘણો ભાર, ખૂબ ભાર આપ્યો છે. સંસારના વિચાર છૂટે તો આત્માના વિચાર આવે અને સત્સંગ સફળ થાય. પોતાની બુદ્ધિ મૂકી મારું જાણેલું બધું ખોટું છે એમ જાણી સત્સંગમાં જે આજ્ઞા થઈ તેમાં લાભ છે એવો નિર્ણય કરી પોતાની સર્વ શક્તિએ તે આજ્ઞા ઉપાસવી. એમાં કહ્યું સત્સંગને ઉપાસવો હોય તેને તો સંસારનો ભાવ મૂકવો જ પડશે. દૂધમાં ને દહીંમાં બેમાં પગ રાખી શકાય નહીં. દૂધ હોય તો દહીં ન હોય, દહીં હોય તો દૂધ ન હોય. એમ સંસાર પણ જોઈએ અને મોક્ષ પણ જોઈએ. એ બે વસ્તુ ત્રિકાળમાં બની શકે એમ નથી. સત્સંગને ઉપાસવો હોય તેને સંસારનો ભાવ છોડવાનો છે. સંસારના વિચાર છૂટે તો આત્માના વિચાર આવે. સંસારના વિચાર છૂટે તો આત્માના વિચાર આવે અને સત્સંગ સફળ થાય. પોતાની બુદ્ધિ મૂકી મારું જાણેલું બધું ખોટું છે. પોતાની બુદ્ધિ મૂકી મારું જાણેલું બધું ખોટું છે એમ જાણી સત્સંગમાં જે આજ્ઞા થઈ તેમાં લાભ છે એવો નિર્ણય કરી પોતાની સર્વ શક્તિએ તે આજ્ઞા ઉપાસવી. પોતાની બુદ્ધિ મૂકી મારું જાણેલું કે બધું ખોટું છે, મેં જે જાણ્યું બધું ખોટું, કેમ કે મને મારું જ ભાન નથી હું કોણ છું, તો પરાયા વિશે શું જાણું. મારું શું પરાયું શું એનું જે હું જે જાણું છું એ જ જ્ઞાનીઓ કે મિથ્યા છે. તું શરીરને તારું માને, જે મળ મૂત્ર અને આ હાડ માંસનું પૂતળું છે એ તારું નથી. એ માન્યતા આપણી ખોટી છે. માટે આપણું બધું જ ખોટું છે. ધન કુટુંબ આદિને પોતાના માની ક્યાં પોતાના છે. પોતે મારું કરતા કેમ ના થયા, કોઈના નથી થયા. તો આપણી આ માન્યતા પ્રત્યક્ષ જૂઠી છે, સ્પષ્ટ જણાય છે. પોતાની હવે બુદ્ધિ મૂકી મારું જાણેલું બધું ખોટું છે એમ જાણી સત્સંગમાં જે આજ્ઞા થઈ તેમાં લાભ છે એવો નિર્ણય કરી પોતાની સર્વ શક્તિએ તે આજ્ઞા ઉપાસવી. હવે પોતાની માન્યતા ઉપર મુખ મીંડું અને તાણ ચોકડી, પોતાના ડાપણ ઉપર મારું જાણેલું બધું ખોટું એમ પ્રભુ શીખે છે એમ જાણી સત્સંગમાં જે આજ્ઞા થઈ તેમાં લાભ છે. જ્ઞાની પુરુષોએ જે આત્મા આરાધના કરવા, આત્માને ઓળખવા માટે જે આજ્ઞા કરી છે તેની આરાધનામાં જ મારો લાભ છે. સદાત્મ સ્વરૂપના ધ્યાનમાં લાભ છે. કેમ કે મારું વાસ્તવિક સ્વરૂપ છે. જેમ છે તેમ પદાર્થને ઘૂંટણ આપ્યું, એને ઘૂંટ બસ. તો અનાદિની ભૂલવણી થઈ છે, પાછું એને જાગ્રત ભાવના થઈ જશે કે હું તો સહજાત્મ સ્વરૂપ છું.
શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. કૃપાલદેવની એવી અનેક આજ્ઞાઓ છે, પણ તેમાં મુખ્ય આજ્ઞા સહજાત્મ સ્વરૂપ છે. શુદ્ધ આત્મ સ્વરૂપનું ધ્યાન, ચિંતન, મનન અને એની જે પ્રાપ્તિ, એના માટે આ બધા સાધનો છે. એ જેને સંપૂર્ણપણે થઈ જાય છે તેને કેવળ જ્ઞાન ઉપજે છે, અને ત્યાર પછી એને કોઈ સાધનની જરૂર નથી. એને પછી કોઈ ભક્તિ કે સત્સંગ કે મંત્ર કે જપ કે તપ કે પૂજા કંઈ કરવાની હોતી નથી. એ કૃત્ય થઈ ગયો, કરવાનું તું બધું કરી લીધું. એને પછી કોઈ ભય નથી, કોઈ ચિંતા નથી, શોક નથી, રોગ નથી, દુઃખ નથી. એ સર્વકાળને માટે અનંત સુખને પામી જાય છે. માટે કહ્યું, મારું જાણેલું બધું ખોટું છે એમ જાણી સત્સંગમાં જે આજ્ઞા થઈ તેમાં લાભ છે એવો નિર્ણય કરી, પેલા નિશ્ચય કે મુખ્ય અંતરાય તે જીવનો અનિશ્ચય છે એમ નિર્ણય કરી કે સત્સંગથી જ લાભ છે, નાની પુરુષના ઉપદેશથી જ મારું કલ્યાણ છે, એની આજ્ઞાએ વર્તવામાં જ મારું હિત છે, એ પહેલા નક્કી કર. એમ જાણી સત્સંગમાં જે આજ્ઞા થઈ તેમાં લાભ છે એવો નિર્ણય કરી પોતાની સર્વ શક્તિએ તે આજ્ઞા ઉપાસવી. યથાશક્તિ કહ્યું, શક્તિ ગોપવી નહીં અને વિશેષ ઉતાવળ કરવાની પણ ના કહી છે. પૂરેપૂરી શક્તિ, જેટલું આરાધન થઈ શકે એટલું તો અવશ્ય કરવું. સમય બહુ ટૂંકો છે આપણા હાથમાં, 5, 15, 25 વર્ષનો સવાલ છે. હવે માત્ર પછી જવું છે આ દેહ છોડીને. એમાં જે આત્મલાભ લઈ લેશે તે કામ કાઢી જશે, બાકી તો આવા અનંતા દેહ મળ્યા, બધા ફોક ગયા અને સંસાર વધારનાર થયા. એટલે આ કે છે પોતાની સર્વશક્તિએ તે આજ્ઞા ઉપાસવી. આણાએ ધમ્મો આણાએ તવો, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. જ્ઞાની પુરુષે જે જે આપણને આજ્ઞા કરી છે, સવારથી સાંજ સુધી કેમ વર્તવું, શાનું ચિંતવન કરવું અને શું શું ત્યાગવું, રાગ દ્વેષ કશાય વિષયાદિ ત્યાગવા, સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરવું, ઉત્તમ આચાર પાળવો, સત વ્યસન સાત વક્ષનો, કંદમૂળાદિ રાત્રિ વગેરે આ આચાર સામાન્ય કયાનો તો પ્રથમ ત્યાગ જોઈએ. આ બધું આચરવું અને સ્વાધ્યાય ભક્તિમાં કાળ ગાળવો. એ આપણને જે જે કરવા કહ્યું તેમાં આપણે આજ્ઞામાં વર્તવું તો આપણું હિત અવશ્ય થશે. નાનીની એક પણ આજ્ઞા એવી નથી કે જે આપણને સંસારમાં લઈ જાય. જન્મ મરણરૂપ સંસાર ક્યારે છૂટશે એવું લાગે ત્યારે સત્સંગનું વિશેષ મહાત્મ્ય લાગે છે. સત્સંગને ઉપાસવો હોય તેને સંસારનો ભાવ છોડવાનો છે. આ સંસારના વિચાર છૂટે તો આત્માના વિચાર આવે અને સત્સંગ સફળ થાય. પોતાની બુદ્ધિ મૂકી હવે મારું જાણેલું બધું ખોટું છે એમ જાણી સત્સંગમાં જે આજ્ઞા થઈ તેમાં લાભ છે એવો નિર્ણય કરી પોતાની સર્વશક્તિએ તે આજ્ઞા ઉપાસવી. જે સંસારને ઉપાસતો નથી અને જ્ઞાનીની આજ્ઞાને ઉપાસે છે તે સત્સંગને ઉપાસે છે. જે સંસારને ભજતો નથી, એના વિચાર કરતો નથી, પણ જ્ઞાની પુરુષે શું કહ્યું એના વચનોનો વિચાર કરે છે, એની આજ્ઞાને ઉપાસે છે, તે સત્સંગને જ ઉપાસે છે. પછી ગમે ત્યાં બેઠો હોય, દેશમાં હોય કે વિદેશમાં હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, ગમે તે ધર્મને માનતો હોય, પણ મૂળ રાગદ્વેષને અજ્ઞાન જેના નાશ પામશે તે જીવ જરૂર મુક્તિને પામશે. જૈન નામ ધરાવો કે ગમે તે હો, મૂળ રાગદ્વેષને અજ્ઞાન જવા જોઈએ. એ જેના ગયા છે મુક્ત થઈ જશે. અને જૈન નામ હશે, જૈન કુલમાં જન્મ્યો હશે, પણ આચાર જીનને જે પ્રરૂપિત કર્યો જૈન માર્ગ રાગદ્વેષથી રહિત થવાનો એ નહીં આરાધશે તો કદી મુક્તિ નહીં મળે, ભલે ને જૈન હોય. જૈન નામથી મોક્ષ નથી, જૈનના આચારથી મોક્ષ છે. એની આજ્ઞા જે જિનેશ્વરે કહી એના સાચા અનુયાયી થઈ જ મુક્તિ છે. જે સંસારને ઉપાસતો નથી અને જ્ઞાનીની આજ્ઞા ઉપાસે છે તે સત્સંગને ઉપાસે છે. સત્સંગમાં થયેલી આજ્ઞા જે આરાધે તો તે સત્સંગને જ ઉપાસે છે. જેને જન્મ મરણથી છૂટવું હોય તેણે શું કરવું એ બધું આમાં કહ્યું છે. બ્રહ્મચારીજીએ કહ્યું કે જેને જન્મ મરણથી છૂટવું હોય તેણે શું કરવું એનો ઉપાય બધો આમાં કહી દીધો કૃપાલદેવે. દ્વાજ સાંગીનું સળંગ સૂત્ર. એટલે કૃપાલદેવે શું કહ્યું જન્મ મરણથી મુક્ત થવાનો? તો કે સર્વ દુઃખથી
મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો, ગવેશવો એટલે શોધવો, ઓળખવો. તે પુરુષે આત્માને ગવેશવો, અને આત્માને ગવેશવો હોય તેણે યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેશવો. યમ નિયમનો આગ્રહ મૂકી દઈ સત્સંગને ગવેશવો અને તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. સત્સંગની ખરા હૃદય ઉપાસના કરવી હોય, આરાધના સત્સંગ ફળવાન કરવો હોય તો તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. સંસારમાં તન્મયપણું સાવ મૂકી દેવું. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. પોતાનો બધો અભિપ્રાય મૂકી દેવો જ્ઞાની આગળ, હું કઈ ન જાણું એમ કહી જ્ઞાનીને શરણે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. પોતાના સર્વ અભિપ્રાય નો ત્યાગ કરી પોતાની બધી માન્યતાઓ મૂકી દઈ મધ્યસ્થ બની જઈ સત જાણવા માટે હું માનું છું જે સત નહીં, સાચું તે મારું, મારું તે સાચું નહીં એમ માની લઈ પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. આમ જો કરે તેને ભગવાન તીર્થંકરો શું કહે છે તે કૃપાલ કહે છે. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે. ગમે ત્યાં બેઠો ઉદયાધીન કર્મને આધીન ગમે ત્યાં રહેવું પડે ક્ષેત્રભ્રષ્ટના. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. ભગવાન તીર્થંકરો વારંવાર આ બોધ કરતા હતા અને વારંવાર આ કરવા માટે કહે છે કે તમે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસો. એ કહે એમ કરો. સ્વમતી કલ્પના સ્વચ્છંદે જીવ બહુ રજડ્યો, હવે જ્ઞાનીની આજ્ઞાએ વર્તો. અને જે એમ કરે છે તે અવશ્ય સત્સંગને જ ઉપાસે છે. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. જ્ઞાનીની આજ્ઞા ઉપાસે તે સત્સંગ કરે છે ખરો,